મૂકી દો અને કાં તો મને જવાબ આપો. અમે અહીંયા વધારાનો ટાઈમ લઈને નથી બેઠા હો. અરે એ કહેવાય છે તમારે 3 દિવસમાં બધા સોલ્યુશન થઈ જાય. તો આટલા દિવસથી કર્યો છે તો કેમ નથી સાંભળતા? મને જવાબ આપો હાલો. જ્યારે આપણે જનરલ મીટિંગ હતી ત્યારે પણ લેખિતમાં આપ્યો તો કાગળ, તો એનો પણ જવાબ કેમ નથી દેવામાં આવ્યો અમને? અને કોના કેવા ઉપર નથી કરતા ઈ કયો હાલો અમને. તો કેમ એમની આ કોઈના બાપુજીની પેઢી તો નથી ભાઈ, તો કેમ કામ કરવામાં નથી આવતા? મને નો તમે લેખિતમાં જવાબ આપો તો. આ ત્યાં હવાર પડે ને અમારે બધાને જવાબ દેવા પડે છે. નગર સેવક છીએ તો આપણે સેવક તરીકે ઊભું તો રહેવું પડે ને. અમે એમ કહીએ તમારું ઉપર કઈ ન ફાલતું તો થઈ જાય ભાઈ નું તમારે ભાઈ નું કોન્ટેક્ટ ઈ જ કઈ થાકી ગયા છીએ એટલે જ મારે આવું પડ્યું છે કે કેમ કામ કરવામાં નથી આવતા ભાઈ. ભાઈ સાહેબ બાપો કરીએ છીએ કે કામ કરી દો, કામ કરી દો, કોણ નથી કરતું? ઓલા કે આને ફોન કરો, ઓલા કે આને ફોન કરો, તો બધાને ફોન કરતા જ રહીએ. તમારી ખુદની કોઈ જવાબદારી નથી. અને કાં તો વિસ્તારમાં આટો મારવા નીકળો બધાય. હોદા લઈને બેસી ગયા છો તો આવો તો ખબર પડે કે આ ભાઈ આ લોકો કોઈ ખોટા નથી. અને આપણે તો એવું પાણી પીવામાં આવે કે નાવામાં આવે આપણે એક દિવસે નો કાઢી શકીએ. એ સાહેબ બોલાવી લો તમે કે જે સાહેબ એના ખુદના કામમાં હાટવે ગયો હોય ને ભાઈ, એને બોલાવી લો. એ જવાબદારી એની છે. એના ઘરે લોકો સાથે બગાડે એ શું કરે? ઈ પાણી પીવામાં આવે, ઈ પાણી શ્વાસમાં આવે. તમે વિચાર તો કરો એ માણસની પરિસ્થિતિ શું છે. ઈ એક વખત જોવા આવો ખાલી તો તમને ખબર પડે. અને પાછા માણસો જવાબ કેવા દે છે કે અમને ખબર જ તમારું કામ છે તો તમારું તો અઠવાડિયે ઊભું હોય, અમે લોકો આવીએ જ નહીં. કે હું કામ ન આવીએ ભાઈ? ત્યાં બધી ગટર લાઈન નાની છે તો તમારે એક વાર નહીં 10 વખત બોલાવી તો આવવું પડે તમારે. એવું રહ્યો ને ભૂખવાળા પાણી પીવો. હવે અહીંયા આવો તમે ભૂપતભાઈ નગરપાલિકા. હલો કાળુભાઈ ને બોલાવો. હલો તમે ફોન મૂકી દો. તમને કાં તો તમે બોલો. બોલાવીને સૂચના આપું ને, એટલે બોલાવીને સૂચના તો આપું ને. હું તો જે કેમ ઈચ્છું પણ એટલે આવવાનું રૂબરૂ એમ. નથી? તો ક્યાં નામે તમે તમારી હારે વાત કરી છે? તમે અહીંથી હા પાડો તો તમે કેમ તમારા એસઆઈ ને લોકો કામ નથી કરતા? કેમ તમારો ના સ્ટાફ એ કામ બોલાવી નથી છે ને કરતો? ત્યાંથી આવે જ છે. એને એસઆઈ ને ફોન કર્યો તો એસઆઈ કે આવું હું અત્યારે વાડીએ છું. તો એસઆઈ આવશે 2 કલાક, એક થોડી ના આવશે. બોલા મને લગાવો મારું જે બોલ ના પરેશાન કઈ આવો. આટલા દિવસથી ફરિયાદ કરીએ છે, આટલા દિવસથી કોઈ ધ્યાન આપવામાં નથી આવતું. આજે જ્યારે કહો એટલે તમે મને કહો છો પાછા શાંતિ રાખો એમ. એ બોલાવી ને રૂબરૂ તો નથી. આ તો તમે જે જવાબદારીએ બેઠા છો એ જવાબદારીમાં તમારે પણ ધ્યાન જે જવાબદારીએ તમે બેઠા છો એ જવાબદારી તમારે પણ ધ્યાન રાખવું પડે ને કે આ કામ થયું છે કે નહીં, આ કામ થયું છે કે નહીં. ઈ કોની જવાબદારી આવે? નો કામ થતું તો રાજીનામું આપી દો ને. મેહુલભાઈ તમને કેટલી વખત ફરિયાદ કરવામાં આવી છે ઈ કયો મને તમે. તો તમે કેમ ધ્યાન નથી દેતા ઈ કયો હાલો. તમારી જવાબદારી કેમ નથી આવતી કે ભાઈ અમને આ કામ ગોઈતું છે તો આ કામ પૈતું છે કે નહીં આપણે એનું ધ્યાન રાખીએ. હું પહેલેથી કહું છું કે ઈને દિવસે નહીં કે 2 દિવસ 3 દિવસમાં મને છે તો તમે પ્રમુખ થઈને તમારું ઉપર સાંભળવામાં નથી આવતું એવું છે કે ઉપપ્રમુખનું સાંભળવામાં આવે એવું છે. 2 દિવસે 3 દિવસે આપણે કામ છે. અને જે આપણો જે પર્સનલી વાંધો હોય પર્સનલી રાખો ને. માણસો સુધી હું કામ પહોંચવા દો છો ભાઈ? આજે આપણને ભાજપ 31 સીટ આપી, ક્યાં હિસાબે આપી મને કહો તમે? 4 કાઉન્સિલરો પણ કામ એક પણ ન થાય. અને માણસો જ કેવા જવાબ દે છે? તો માણસો ઉપર કોઈ છે જ નહીં એવું થયું. માણસો કેવા જવાબ આપે છે અને કોના હિસાબે જવાબ આપે છે? દરરોજ હવાનો એક જ પ્રશ્ન, ગટર ઉભરાય છે અને આપણને ખબર છે કે દર એકત્રે ગટર ઉભરાય છે, એમાં બ્રાઉઝર મરાવવાનું છે.
તો પછી વાંધો હું કામ ઉપાડવામાં આવે છે કે 2 દિવસ પહેલા તો કર્યું તું, ગટર જ નાની છે તો તમારે ઈ કામ તો તમારે વારંવાર કરવું પડશે. બોલો શું કરવું છે? પાલિકા આવવાનું? કમિશનરે લીધું છે સરકારને. કમિશનરે સરકારમાં લીધું છે બળગર આપવા. આપણે લેટર લખ્યો ને ધારાસભ્ય લેટર લીધું, ધારાસભ્યની જવાબદારી છે. આજે આપણે ઓલા ઈ માટે રોડ આપણે બાકી રાખો. બીજામાં કોઈ પ્રશ્ન આવો આ બધું આવો છું એમાં ભાઈ હસીભાઈ કોન્ટેક્ટ કરો. આપણે ત્યાંથી બંબા ભરે છે. હા શું કામ? વાત કરી હતી હા. સાહેબ કે આપણે પાણી દેવું પડે. કોણે કીધું તું? આમ જેવું જાય. કોણે કીધું તું? તો આપણે હું? પંચાયતી મંડળી આપણે બનાવી. પાણી દેવું પડે. ક્યાં લખાણ છે? મને નહીં મને હવે જોવો તમારા વોટર વર્કર્સના અધિકારી એમ કહે છે કે ચીફ સાહેબે કીધું તું, મને લેખિતમાં આપો. પાણીના બોપા પર. ત્યાંથી પાણી લાવવું. ખબર છે એ બધું જવા દ્યો. મને ખબર છે. મારી વાત તો પ્રમુખ સાહેબ, એ પ્રમુખ સાહેબ મારી વાત સાંભળી લ્યો. એ બંબા બંધ કરો કે જે કરો, એ 4000 બંબા ભરી દઈ ગયા છે, એની રિકવરી કોણ કરશે? 4000 બંબા 16 લાખ રૂપિયાના પાણી લઈ ગયો છે, એની રિકવરી કોણ કરશે? એટલે આપણે પછી બંબાની પૈસા લઈ લઈએ. સાવ કરી. આ તો કરો વાત કોન્ટ્રાક્ટરને. કરો. બંબાના આપણે જે એનો પંપો છે બરોબર, આપણે બે પાણી કોન્ટેક્ટ બેની બાજુ લો. હા. બે પાને 16 લાખ રૂપિયાનું પાણી લઈ ગયા છે. એમાં પાણીનો હોતે નક્કી કરી નાખો અને કમિટી કરી નાખો. કમિટી નક્કી કરે. આખા ગામને ખબર છે, સાહેબને નહીં સાહેબ, બાકી બોડીને ખબર છે, કાઉન્સિલર બધા ખબર છે. એટલે હું બધા કઈ કઈ થાય કે બરાબર ભારી પૂરી થઈ ગઈ તો ભાઈ કીધું ભાઈ બહુ આપો પછી થાય, બહુ બેકારો થાય. મને કે સાહેબ પ્રોબ્લેમ આ બધા આપે તો આપો. આપણે પાણીના બંબાનું નક્કી કરો. એમાં point લખો. આ કરી. લખો point. બંબાની કરાવવાનું લખી દીધું. એ કાઢી. આ જે ભરીને ગયો છે એની રિકવરી કોણ કરશે? 16 લાખ રૂપિયાની કયો મને. 400 આપણી પાસે પગાર દેવાના પૈસા નથી, નહીં પગાર દેવાના પૈસા નથી, અને આવી રીતે પાણી 16 લાખ રૂપિયાના પાણી લઈ જાય. તેરાના 400 નો થાય એટલા માટે 400 નો થાય. ગામમાં ભાવ 400 રૂપિયાનો હાલે છે. આ પણ ગામમાં 400 આલે છે. ઈ તમારે એના ત્યાંથી બંબો તો મફતમાં દીધું ઈ બરાબર જ. આપણે 50 રૂપિયાનો બંબો નથી જોતો. 100 રૂપિયા ન હોય એને આપણે બંબાનું જે ભરી દેતા હોય ને એને આપણે ભગીરથ વાળાને એને પૂછી લઈએ ભાઈ તમે બંબો તમારે અહીંયા ભરવા આવે તો તમે આ 400 રૂપિયા ભાવ છે. ડીઝલ બતાડાને ફોન કરો. 400 રૂપિયા નો થાય એમાં ભાઈ. તમે કેમ વાત કરો? અને ડીઝલ આપણું એટલે સાહેબની વાત સાચી છે. આપણે ખાલી બંબો લઈને આપણે આવીએ તો એટલો ચાર્જ તમે લ્યો, પછી કઈ બરોબર છે. 200 જે રૂપિયા જગ્યાએ પૂછો કે ભાઈ બંબો અમારો હોય અને અમે જેનું ભરીએ. ફેક્ટરી આપણું હોય ને અમે તો અમારી પૈસા રીતે તો લઈ ઓછા જાય. થાય. અરે 200 લેખે લ્યો ને 8 લાખ રૂપિયા થયા. એટલે હું ઈ જ કહું. આ 200 લેખે લ્યો 8 લાખ રૂપિયા થયા. આપણે પાકું કરો. એ વાત તો બરોબર સાચી છે. છે. હા પણ તમ તારે બંબો એનો છે, ડીઝલ એનું, ટ્રેક્ટર એનું, બધું એનું. આપણે 8 લાખ પાકું કરી એનો બંબાનો ભાવ નક્કી કરો. એ પ્રમાણે બંબા ભરાવો. નહીં ભાવ નહીં, આની રિકવરી નું કરો તો 8 લાખ રૂપિયાનું હાલો. પછી આનો પેલા ભાવ નક્કી થાય પછી થાય ને. આ બસ તો રિકવરી કરો ને, મને તમ તારે કહેજો ભાવ, હું લ્યો જ નહીં ઈ રીતે. હું 50 રૂપિયાના ભાવમાં હું આ નહીં પાડું. પણ તમે એને પૂછો તમને અમે પૂછ્યું નહીં, ખાલી બંબો મને લઈને પૂછી આવીએ લો, તો અમારો કેટલો ભાવ બંબો છે? લઈ- તમારો એમ બંબો કે લઈને બસો આવીએ, રૂપિયા તમારી રીતે અમે લઈ જાય, તમારે લઈ ખાલી લઈએ. લાઈટ અને પાણી આપવાનું તેનો ચાર્જ શું થાય છે? હા, બરોબર. પૂછી લો. પાણીના બંબાનું. ચાર નથી. ભાવ જ કરો. આ વોર્ડ નંબર 8 માં હું ઈચ્છું છું બધા. કામ જ નથી થતા. ભલે ભલે જે હોય પણ સોલ્યુશન થાય છે. પરમેનન્ટ સોલ્યુશન. અમુક એવું હોય કે આજકાલ કઈ બીજે દી પાછા ઉભરાય છે. આજે જ તમે મોકલા તો ઓલા હર્ષાબેનને ત્યાં, એને શું જવાબ આપ્યો તમે ત્યાં? માણસો જઈને હું બોલ્યા કે અમને ખબર હોય તમારી ફરિયાદ છે તો અમે લોકો આવીએ જ નહીં. કેમ એવા કેમ જવાબ લ્યો છો ભાઈ? એમની આવા જવાબ માણસો હું કામ દે છે? બીજી વાત એ ભૂપતભાઈ, એક વસ્તુ આપણે જે ભાજપની ઓફિસ થઈ છે ગુરદાસ ચેમ્બર છે, હા બરોબર, મેં તમને ચૂંટણી ઉપર એ કીધું હતું આપણે આખું લેવલ રોડ લેવલ નથી ગયું. માણસ અંદર તૂટી હતી એવું આપણે કિનારી બાંધવાની અત્યારે કન્ડિશન હું છે અહીં ખબર, રોડ અને ગટર બે ભેગી થઈ ગઈ છે. કોઈ પડે એટલે મરશે, જવાબદારી કોની?